પાટણ ચક્રવાત ન્યૂઝની ઓફિસની અંદર આજે સ્વયંભાઈ સાલવી આમ આદમી પાર્ટીના પ્રભારી પાટણના સ્વયંભાઈ સાલવી પધાર્યા છે અને એની માટે આપણે કે જે અત્યારના જે આવેદનપત્ર આપેલા છે લવિંગગીરી ઠાકોર અને પ્રવીણસિંહ ડાપીએ જે આવેદનપત્ર આપે છે દારૂબંધીના એના વિશે આપણે અત્યારમાં ચર્ચા કરી રહ્યા છીએ. સર, આપનું નામ? મારું નામ સ્વયંભાઈ સાલવી, આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા પ્રભારી. હા, તમે જે અત્યારના આવેદનપત્ર આપ્યા છે જે અત્યારના લવિંગગીરી ઠાકોરે પ્રવીણસિંહ ડાપીને એ બધું જે અત્યારના દારૂનો મુદ્દો ઉઠ્યો છે એના વિશે તમે શું જાણવું? રાધનપુરના ભાજપના ધારાસભ્ય અને ભાજપના સાંસદ સભ્ય એવા ભરતસિંહ ડાભી સાહેબે પાટણ જિલ્લા કલેક્ટર અને પાટણ જિલ્લા એસપી સાહેબશ્રીને એવું આવેદનપત્ર આપેલું છે કે પાટણ જિલ્લા અને રાધનપુર મત વિસ્તારમાં દારૂના અડ્ડાઓ સદંતર બંધ કરવામાં આવે. ત્યારે મારું સ્પષ્ટપણે માનવું છે કે આ દારૂના અડ્ડા બંધ કરવા માટેનું આવેદનપત્ર આપવું એ માત્ર સસ્તી લોકપ્રિયતા, પબ્લિક કરી અને પોલિટિકલી સ્ટન્ટ છે. તમે પત્રકાર છો, હું પણ મીડિયામાં બધું જોતો હોઉં છું. બધા મીડિયા હાઉસીસે થોડા સમય પહેલા કવર કર્યું હતું કે રાધનપુર મત વિસ્તારના ઘણા ગામડાઓમાં મહિલાઓ સ્વેચ્છાએ પોતાના ગામોમાં દારૂ બંધ કરવા માટે રણચંડીઓ બની અને મેદાને આવી હતી. ત્યારે આ મહિલાઓ એટલી જાગૃત બની હતી કે આ મહિલાઓની કોઈ નેતાના સાથ સહકાર કે સથવારાની જરૂર પડી નહોતી. તમે એના સાક્ષી છો, તમે મીડિયામાં જોયું હશે. 2-3 ગામો ધારો કે પેદાસપુરા છે, ઉમેદપુરા છે, એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ 5-7 ગામોમાં આવી રીતે મહિલાઓ જાગૃત બની હતી. હવે તમે વિચારો કે થોડા સમય પહેલા ભલે આમ આદમી પાર્ટીનો રહ્યો પણ હું પોલિટિકલી આ વાત નથી કરી રહ્યો, કોઈ પણ પક્ષની તરફદારી નથી કરી રહ્યો, પણ જિગ્નેશ મેવાણીએ જ્યારે દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો હતો ત્યારે આ જ ભાજપના લોકો પાટણ જિલ્લાના હોય કે સમગ્ર ગુજરાતના હોય દરેક વિધાનસભામાં બુટલેગરોના પરિવારને આગળ ધરી પોલીસ પરિવાર દેખાડી અને પાટણના બજારોમાં અને ગુજરાતભરના બજારોમાં જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો હતો. કેમ કે આ લોકોને દારૂ ખરેખર બંધ કરાવવો નથી. આ લોકોને દારૂ બંધ કરાવવાના દેખાવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. ખરેખર જો રાધનપુરના ધારાસભ્યશ્રીએ દારૂ બંધ કરાવવો હોત તો એમને ધારાસભ્ય છે, સ્થાનિક પીઆઈ હોય, સ્થાનિક પોલીસ વડા હોય, સ્થાનિક તમામ નેતાઓ હોય, એમને ખબર છે કે કયા કયા ગામોમાં કે રાધનપુર સિટીમાં કે પાટણ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક કઈ જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે. બરાબર છે? તો ખરેખર એમને આવેદનપત્ર આપવું હતું તો એ દારૂના અડ્ડાઓના લિસ્ટ સાથે એસપી સાહેબને આવેદનપત્ર કેમ ના આપ્યું? અને બીજી વાત, માત્ર એમને પણ લાગ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અત્યાર સુધી દારૂ મુદ્દો નતો, દારૂ બંધ કરાવવાનો મુદ્દો નતો, પણ આ વખતે મુદ્દો બન્યો છે. મહિલાઓ આગળ કોઈ પણ નેતાઓ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની પણ પોતે સ્વેચ્છાએ આગળ વધી છે. ત્યારે મહિલાઓના આ મુદ્દાને ખ્યાલ ને ક્યાંક પોતાના તરફી કરવા માટે આ પબ્લિકલી સ્ટન્ટ અને પોલિટિકલી સ્ટન્ટ કર્યો છે, મારું સ્પષ્ટ માનવું છે. કેમ કે સસ્તી લોકપ્રિયતા કરવા માટે કર્યું છે. અને રહી વાત કે આજે કલેક્ટર જોડે કે એસપી સાહેબ જોડે આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના વિપક્ષના નેતાઓ આવેદનપત્ર આપવા જાય તો સારું લાગે, કેમ કે વિપક્ષના છે, અમારી સરકાર નથી, તો અમે સરકારને ડાયરેક્ટ આવેદનપત્ર ના આપી શકીએ. વહીવટીતંત્રના વડા તરીકે કલેક્ટર અને એસપી સાહેબ છે, બરાબર છે, તો અમે તેમને આવેદનપત્ર આપી શકીએ. ચાલુ ભાજપના સરકારના 156ના ધારાસભ્ય, ભાજપના સાંસદ સભ્ય જે 30,000 કરતા વધારે લીડથી જીતેલા છે, તો એમને કે કલેક્ટર સાહેબને આપવાના જેવું કહેતું હતું. દારૂનો જે મુદ્દો છે પોલીસ ખાતા અંતર્ગત આવે છે, એસપી સાહેબ અંતર્ગત આવે છે. અને જો એસપી પણ તેમનું નામ માનતા હોય તો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ જોડે જવું છે ને, ખબર પડે કે કેટલા વિશે હોતા એને પાટણ જિલ્લામાં દારૂ કોણ ચાલુ કરે. તમારું કેવું એમ છે કે ખાલી એક પક્ષની કે પબ્લિસિટી માટે, સસ્તી પબ્લિસિટી, સસ્તી લોકપ્રિયતા કરવા માટે આ કારસો રચ્યો. બાકી છેલ્લા 4 વર્ષથી કે 3 વર્ષથી દારૂ યાદ ના આવ્યો. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, મહિલાઓ વિરોધ કરી રહી છે, ત્યારે દારૂ કેમ યાદ આવ્યો? તો તમારા મંતવ્ય પ્રમાણે શું કે આ દારૂ બંધી થવી જોઈએ? દારૂ તો સાહેબ બંધી છે જ ગુજરાતમાં પહેલેથી છે. એમની છે એ તો અત્યારના જે દારૂ બંધી છે છતાં પણ અત્યારના ખુલ્લે આમ વેચાય છે. પાટણ ડિસ્ટ્રિક્ટની અંદર કે આજુબાજુના ગામડાની અંદર ટોટલી અંદર જે દારૂ વેચાય છે તો એની પાછળ કોનો હાથ છે? કે એમ કહેવાનો મતલબ કે એસપી સાહેબ છે કે પોલીસ તંત્ર છે કે પોલિટિક્સ છે કે જે પણ છે એ એના વિશે તમે શું કહેવું છે? આ જે પણ ગેરકાયદેસર કામ ચાલતું હોય એ કોઈની રહેમ નજર હેઠળ ચાલતું હોય. ખુલ્લે આમ સાચું કામ કરવું હોય તો બજારમાં વટની સાથે કરીએ, કે ખોટું કામ કરવું હોય તો તમારે પ્રશાસનની સામે કે કોઈની પણ સામે કે જે હપ્તા લેનારા હોય એને પૈસા આપવા જ પડે, એમાં સનાતન સત્ય છે. બરાબર છે? પાટણમાં તમારા જેવી મીડિયા હાઉસીસ જે સારા કામ કરે છે એમને કેટલાય અડ્ડા ઝડપ્યા છે. અમે કેટલાય લોકો એવું બુટલેગરો બોલી રહ્યા છે કે પોલીસને હપ્તા આપવામાં આવે છે. એક તમને મુદ્દો અમારા વોર્ડ નંબર 1ના સાલવી વાળાનો જ કહી દઉં
કે હા. પાટીપાડ દરવાજામાં આંગણવાડીની એક્ઝેક્ટ સામે જે દારૂનો અડ્ડો ચાલતો હતો હા, એ ભાઈનો વિડીયો આવ્યો હતો. હા, એનો પણ એ વિડીયો વિડીયો આવ્યો તો એ શું બોલ્યા હતા કે અમે તો પોલીસને હપ્તા આપીએ છીએ. તો બધાને ખબર છે કે કોણ લે છે કોણ નથી લેતું, પણ આ પબ્લિકલી સ્ટન્ટ બંધ કરવા જોઈએ. ધારાસભ્ય છો, ધારાસભ્યને શોભે એવું વર્તન કરો. તમારે ખરેખર દારૂ બંધ કરવા હોય તો જનતા રેડ કરો, દારૂના અડ્ડાઓની લિસ્ટ સાથે એસપીને અને ગૃહમંત્રી સાહેબને રજૂઆત કરો, તો ક્યાંક ને ક્યાંક માનીએ કે ખરેખર દારૂ તમારે બંધ કરાવશે. ઘણી વખત રજૂઆત થઈ, આવી રીતે ઘણી વખત કીધું છે, કેટલી વખત આવેદન પત્રો આપ્યા, કેટલી વખત જનતા રેડ પણ પડી પાટણમાં, પણ હજી આનો નિર્ણય નથી આવ્યો. અને આનું એની પર કોઈ પણ કાયદેસરના જે કડક કાર્યવાહી થવી જોઈએ એ હજી થઈ નથી. એના વિશે શું કહો માટે? દેખો, પહેલી વાત તો નિયતની વસ્તુ છે, રાજકીય મહત્વાકાંક્ષાની, રાજકીય ઈચ્છા શક્તિની વસ્તુ છે. ખરેખર જો કોઈ નેતાઓને દારૂ બંધ કરાવવો હોય, સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય, એમના 2 મિનિટના કામ છે હા કે હોવી જોઈએ એમના વિસ્તારમાં કે દારૂ કોઈ વેચે છે ના, પણ બધા અંદર મિલી ભગત છે, માસિયાઈ ભાઈઓ છે, તમે કીધું એમ ને મેં કીધું એમ હપ્તા જાય છે એટલે દારૂ ચાલે છે. જિગ્નેશ મેવાણીની જે મેટર બની દારૂ ડ્રગ્સ મુદ્દે, તમે પણ સાક્ષી છો, હું પણ સાક્ષી છું. મેં પાટણના ઘણા એવા અડ્ડાઓ દેખ્યા હતા જે અમે રસ્તા પર જતા હોઈએ પાટણમાં ખુલ્લેઆમ વેચાય છે, એમાં કોઈ દોરાઈ નથી. એ અડ્ડાઓ મેવાણી સાહેબની ધાકથી અઠવાડિયા કે 2 અઠવાડિયા માટે બંધ થયા હતા. હા, તો પાછા કેમ ચાલુ થઈ ગયા ભાઈ? હું એ જ કહેવા માંગુ છું કે એમાં એની પાછળ શું રાજકારણ છે? રાજકારણ હપ્તાનું રાજકારણ છે. જ્યાં સુધી આ સરકાર નહીં બદલો ત્યાં સુધી હપ્તાનો ખેલ રમાઈ જશે. પક્ષમાં પણ એ લોકો છે, પક્ષની બહાર પણ એ લોકો છે, આખી ટોળકી છે જ્યાં રચીને લોકોને મારવાના પ્રયત્નો કરી રહી છે. લોકોને સસ્તું શરાબ, ઝેરીલો શરાબના પણ જો પાટણમાં આવનારા સમયમાં કિસ્સા બનશે તો પણ કોઈ દોરાઈને નવાઈ નથી. પાટણની અંદર અત્યારના જે દેશી દારૂની આપણે વાત કરીએ કે દેશી દારૂ પાટણમાં અત્યારે એક પણ ભઠ્ઠી ચાલતી નથી. પાટણમાં દેશી દારૂ બનતો નથી. પાટણની અંદર જે પ્રોવાઈડ કરે છે આજુબાજુના ગામના કરે છે. બરાબર. આઘા છે, માતરવાડી છે, ગોલાપુર છે, બરાબર, એ બીજા આજુબાજુ ગામમાંથી પાટણમાં સપ્લાય થાય છે. તો પાટણમાં જે મેઇન ગામડાઓની અંદર આ લોકો જે એક્શન નથી લેતા, તો એના વિશે શું કરવું? પહેલા પણ કીધું, હાલ પણ કહું છું, એક્શન નથી લેવાતી. સાચું કામ કરવું હોય તો બિંદાસ તમે કરી શકો, પણ વચ્ચે વચ્ચે તમારે જો ખરાબ કામ કરવું હોય તો હપ્તા થાય છે, હપ્તા લેવાય છે. હપ્તા લેવાય છે એટલે પોલીસ જઈ નથી શકતી. જો કોઈ થોડું ઘણું પ્રેશર આવે તો 2-3 મહિના માટે કે 2-3 દિવસ માટે બંધ કરી પાછા અડ્ડા ચાલુ થાય છે. થાય છે, એ વાત સાચી છે. તો હવે જો આની અંદર જો કોઈ પણ જો હવે કાયદેસર કાર્યવાહી આગળ કડક પગલાં ના ભરવામાં આવે તો તમારું શું રિએક્શન છે? પહેલા તો પોલીસ વડા હોય કે પાટણ જિલ્લા પોલીસ ખાતું હોય, એમની જોડે દારૂના અડ્ડાઓની લિસ્ટ પડી જ છે. પ્રોહિબિશનના કેસ નોંધાય છે, દરેક પાસે છે, બરાબર છે. તો મેં તમને કીધું એમ, ખરેખર જો સાચું રાજકારણ કરવું હોય, પાટણની પોલીસ કે એવી આંધળી નથી કે કઈ જગ્યાએ ચાલે છે, કઈ જગ્યાએ નથી ચાલતું, કયા ગોરખ ધંધા ચાલે છે, દારૂ તો શું છે, પણ બીજા કે ગેસ્ટ હાઉસના છે કે બીજા કેટલાય મુદ્દા છે પાટણમાં જે ગેરકાયદેસરના ધંધા ચાલે છે. એ પાટણ પોલીસ ટોટલી બધું જાણે છે. એસપી સાહેબથી માંડીને બધા જાણે છે, પણ છતાં એની પણ એક્શન નથી લેવાતી. એ જ કીધું કે આવનારા સમયમાં જેવી રીતે ધારાસભ્યશ્રીએ આવેદનપત્ર આપ્યું, પણ ખાલી દારૂ બંધ કરવા આવેદનપત્ર આપ્યું. આમ આદમી પાર્ટી દ્વારા અમે એસપી સાહેબને આવેદનપત્ર આપીશું. જરૂર પડશે તો ગૃહમંત્રીને ઈમેલ દ્વારા કે તો મળવાનો સમય માંગીશું, અને સમય માંગી અમે દારૂના અડ્ડાઓની લિસ્ટ સાથે અમે આવેદનપત્ર આપીશું. અને છેવટે જો પ્રશાસન પણ નહીં સાંભળે તો રાધનપુરની મહિલાઓ જેવું પાટણમાં પણ કોઈક ને કોઈક જાગૃત થશે અને સ્થાનિક પ્રજા સમર્થન કરી અને જાહેરમાં લોકોનો દારૂનો વિરોધ થશે. જેવી રીતે રાધનપુરમાં મહિલાઓ વિરોધ કર્યો, એવી રીતે પાટણના બજારોમાં પણ કોઈ પાકેલો હશે જે વિરોધ કરવાના જ છે. મહિલાઓ વિરોધ કરશે. જનતાને હવે કોઈ નેતાની જરૂર નથી. જનતાને લાગી ગયું છે કે દારૂ આપણને હેરાન કરી રહ્યું છે. તમારે કેવું એમ છે કે જનતા રેડ કરવા તૈયાર છે? જનતા રેડ કરવા અમે પણ તૈયાર છે, અને જનતા ખુદ જનતા રેડ કરશે. જનતા રેડ કરશે. હા, જનતા ખુદ જનતા રેડ કરશે. અને જો જનતા રેડની અંદર પણ કોઈ એક્શન ના લેવાય તો આગામી તમારું શું પ્લાનિંગ છે? આગામી સમયમાં જે પણ કરવાનું થશે અમે અમારા પ્રદેશ નેતૃત્વને સાથે રાખી પોલીસ પર પણ જે કાર્યવાહી કરવી પડે કોર્ટ રહે કે દારૂ કેમ બંધ નથી થતો એ બાબતે પણ કરીશું. હા, અને કદાચ જો અહીંયા પાટણમાં તમને ના સંભળાય, તમારી જો જે દલીલ છે પાટણની પ્રશાસન ના સાંભળે, પાટણ પોલીસ તંત્ર ના સાંભળે, તો આગામી ધોરણે તમે આગળ ક્યાં સુધી પહોંચી શકો? આગામી ધોરણે પાટણમાં જે દારૂનો જે મુદ્દો છે એ મુદ્દાને અમે ગુજરાત કક્ષાએ લઈ જઈશું. અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે અમે પ્રેસ કોન્ફરન્સ ઈશુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં પણ કરવા જઈશું. જો આવા કોઈ પણ પ્રકારના
કાયદાના વિરુદ્ધમાં જે ચાલી રહ્યું છે એની પર એક્શન નહીં લેવામાં આવે તો ઈશુદાનભાઈ ગઢવીને સાથે રાખીને પણ પ્રદેશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું પ્રેસ કોન્ફરન્સ પાટણ જિલ્લામાં દારૂબંધી સખત કરવા બાબતે કરશે. બીજા રાજ્યોમાં અત્યારના જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પરમિશન છે, ગુજરાતમાં આપણે દારૂ નથી બંધી છે ગુજરાતની અંદર આપણે, છતાંય પણ બધા બીજા સ્ટેટ કરતા આપણા ગુજરાતમાં વધારે દારૂ પીવાય છે. એનું દારૂનું સેવન બીજા સ્ટેટ કરતા આપણા ગુજરાતમાં દારૂનું સેવન વધારે થાય છે. એનું કારણ શું? એના કારણે આપણા આજે આ અત્યારના જે નવયુવાનો જે આડા માર્ગે જાય છે એના વિશે શું કહેવું છે તમારે? એ માટે કે ખરેખર જો દારૂબંધી હોય તો દારૂબંધી એટલે કે દારૂની બંધી કોઈ પણ પાટણ હોય કે ગુજરાતના છેવાડે ગામડે શહેરે તાલુકે કે જિલ્લે મથકે કોઈ પણ જગ્યાએ દારૂ મળવું જોઈએ નહીં. દારૂ એ માટે જ પીવાય છે કે ગેરકાયદેસર રીતે દારૂ મળે છે. જો દારૂ મળતો જ ના હોત તો ગુજરાતમાં લોકો પીવાવાળા જે લોકો છે એ પીતા જ ના હોત. એવું મારું સ્પષ્ટપણે માનવું છે. એટલે તમારા મંતવ્ય પ્રમાણે કે અત્યારના પોલીસ પ્રશાસન છે કે રાજકારણી છે બધા અંદર મિલીભગત છે, હપ્તા રાજ ચાલી રહ્યું છે. હપ્તા રાજમાં મિલીભગતથી જ બધું કામ થાય. મિલીભગતથી જ થાય છે.